સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4ના કાર્યાલયનું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યાલય ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, કાર્યકરો અને તમામ ઉમેદવારો જોડાયા હતા। સાંસદ મનસુખ વસાવાએ હવે ભરૂચ ભાંગ્યુની છાપ ભૂંસી ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ બન્યું હોવાનું જણાવ્યું હતું। વિકસિત ભારત સાથે વિકસિત ભરૂચ બનાવવા સાથે વિજય પરચમ લહેરાવવા તમામ ભાજપના ઉમેદવારોને શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનીષ જાદવ ભાજપમાં જોડાયા હતા। સાંસદ મનસુખ વસાવાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ભરૂચ નગર ને અદ્યતન નગર બનાવવાના બધા પ્રયત્નો થયા છે। ભારત સરકાર કે રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની જે શહેરી વિકાસની જે ગ્રાન્ટો છે એ પણ અમારા સત્તા દરમિયાન આ ભરૂચની જનતાને એનો લાભ અપાય છે। હજુ આવનારા દિવસોમાં પણ ભાગ્યું તો ભરૂચ એ કહેવતને દૂર કરી છે અને ભવ્ય ભરૂચ બનાવ તરફ જઈ રહ્યા છે। તો આ વખતે પણ ભરૂચ નગરપાલિકા બહુ સ્પષ્ટ બહુમતીથી જીતવાની છે। સામેના લોકો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના ગમે તેવો અપપ્રચાર કરતા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને ભરેલી કાર્યકર્તાઓની પાર્ટી છે અને વહીવટમાં પણ અમારો પારદર્શક વહીવટ છે। આજે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કે નગરપાલિકા તાલુકા પંચાયતમાં ભૂતકાળના શાસનમાં સારામાં સારો વહીવટ અમારા ભાજપ શાસનમાં રહ્યો છે। નગરપાલિકા ભરૂચ ને હું વિશ્વાસ સાથે કહું છું કે એટલા માટે કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને અનેક પ્રકારની વિકાસલક્ષી યોજનાઓ છે। શહેરી વિકાસ હોય કે પછી રૂરલ ડેવલપમેન્ટ લગતી આવી અનેક પ્રકારની યોજના છે ને 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે તો એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસમાં ભરૂચ નગરનો અને સંપૂર્ણ રીતના અમે વિકાસ કરીશું।